ગંભીરા બ્રિજની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જ્યારે આ બ્રિજ ગંભીર જર્જરિત પરિસ્થિતિ વડોદરાના ઉમેટા બ્રિજની થઈ ગઈ છે. વડોદરા જિલ્લાના પાદરાના ગંભીરા બ્રિજની ઘટનાને સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જ્યારે આ બ્રિજ ગંભીર જર્જરિત પરિસ્થિતિ વડોદરા ઉમેટા બ્રિજની થઈ ગઈ છે. છેલ્લા 9 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં 21 બ્રિજ પડવાની મોટી ઘટનાઓ બની ચૂકી છે, જેમાં અત્યાર સુધી 500થી વધુ લોકો અલગ અલગ ઘટનાઓમાં મૃત્યુ પામી ચૂક્યા છે. તેમ છતાં સત્તા પર બેસેલા સરકારના અધિકારીઓ, નેતાઓ માત્ર તપાસ થશે, આરોપીઓને છોડવામાં નહીં આવે એવી વાર્તાઓ મીડિયા સમક્ષ કરી સમય પસાર કરી લે છે અને ઘટનાઓ બનતી જ રહે છે. જેમના સગા સંબંધીઓ ઘરના સભ્યો જાય છે તેમને જ ખબર પડે કે એમની જિંદગી લૂંટાઈ ગઈ. જ્યારે આટલી મોટી ઘટનાઓ બન્યા બાદ પણ સરકાર દ્વારા કોઈ નક્કર અને કડક પગલાં કોઈ પણ અધિકારી નેતાઓ વિરુદ્ધ ક્યારે પણ ભર્યા નથી. તદ ઉપરાંત મરનારા વ્યક્તિઓના પરિવારોને મોટી રકમની મદદ પણ કરવામાં આવતી નથી. આવી જ્યારે ગતરોજ આખા ભારતભરમાં સોશિયલ મીડિયા નેશનલ ચેનલો પર વડોદરા જિલ્લાના પાદરાના ગંભીરા બ્રિજની ઘટના સતત ચાલતી રહી હતી, જેમાં અત્યાર સુધી 15 લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી આવી છે. જેમાં દરેક વ્યક્તિ જે મૃત્યુ પામ્યા છે તેમના સગા સંબંધીઓ, મા-બાપ, દીકરાઓના ઘર સંસાર ઉજળી ગયા છે. એવી જ ઘટના ફરી ન બને તેના માટે કટિબંધ દ્વારા ભૂતકાળમાં પણ વડોદરાથી ઉમેટાને જોડતા બ્રિજની માહિતી દર્શાવી હતી. તે સમયે પણ આ બ્રિજની પરિસ્થિતિ ભારે ગંભીર હતી. સ્ટ્રક્ચર પણ નીચેથી જર્જરિત ન્યૂઝ દ્વારા બતાવી ચૂક્યા હતા. જ્યારે ગંભીરા બ્રિજની અત્યંત દુઃખદ ઘટના બાદ ફરીથી આ બ્રિજની મુલાકાત કટિબંધ ન્યૂઝ ચેનલના રિપોર્ટર, કેમેરામેન દ્વારા લેવામાં આવી હતી. જેમાં આ બ્રિજની પરિસ્થિતિ પણ હાલ જર્જરિત છે. તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવીને સ્ટ્રક્ચર એન્જિનિયરો પાસેથી તેના રિપોર્ટો તૈયાર કરીને સમારકામ કરવો જોઈએ. નહીં તો આ બ્રિજ પણ પડશે તો ખૂબ મોટી જાનહાનિ થશે.